નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલનના લેક્ચર નંબર 20 ની અંદર આજે આપણે સ્વાધ્યાય 7.6 ની અંદર 14માં એક્ઝામ્પલ જોઈએ. સંકલનમાં x ઇન્ટુ log x નો હોલ સ્ક્વેર ઇન્ટુ dx મીન્સ બે વિધેયનો ગુણાકાર ખંડશ સંકલન. આમાંથી કોને પહેલાં તો u લઈશું ને કોને v લઈશું. આ ક્વેશ્ચન log x નો હોલ સ્ક્વેર છે, ભૂલથી આવું ના સમજતા વિદ્યાર્થીઓ. log x સ્ક્વેર આમાં અને આમાં ઘણો બધો ડિફરન્સ છે. આને હું આ રીતના કન્વર્ટ કરી શકું, પરંતુ આને કન્વર્ટ કરી શકાય નહીં. તો બધા મતભેદ તો આપણને જાણતા જ હોવા જોઈએ. તો આમાંથી LIA એટલે કે આ લોગ વાળાને L આવ્યો ને પહેલો, એને U તરીકે લઈ શકાય. તો જોઈએ, હવે લખીશું ને U કોણ ને, તો U એમના એમ V નું સંકલન એટલે કે X નું સંકલન માઇનસ સંકલનમાં આનું વિકલન કરીએ તો બે ઘાત આગળ આવે. હજી log x નું પણ વિકલન કરવું પડે તો 1/x, તો અહીંયા તો કરી દીધું 1/x ઇન્ટુ આનું સંકલન એટલે કે x²/2 ઇન્ટુ dx. આનું સંકલન થશે x²/2 એટલે પહેલાં લખીએ x² ઇન્ટુ આ રહ્યા log x નો હોલ સ્ક્વેર /2 માઇનસ આનું સાદુરૂપ આપીએ તો બે કેન્સલ, એક x કેન્સલ થશે, તો શું રહેશે x ઇન્ટુ log x ઇન્ટુ dx. ફરીથી વિદ્યાર્થીઓ અહીંયા આપણે ખંડસ્થ સંકલન કરવું પડશે, તો કરીએ. આને હું આ પ્રમાણે પણ લખી શકું. x² ઇન્ટુ log x નો સ્ક્વેર હતો તેને હું આવી રીતના લખી શકું, x ઇન્ટુ log x નો સ્ક્વેર માઇનસ આની અંદર ખંડસ્થ સંકલન કરવું છે, માઇનસ ચિહ્ન હોવાના કારણે પહેલાં બ્રેકેટ કરી દઈએ. આમાં L એ log આવ્યો છે, એને U લઈશું એટલે કે log x એમના એમ x નું સંકલન માઇનસ આનું વિકલન 1/x, આનું સંકલન x²/2 ઇન્ટુ dx. તો x ઇન્ટુ log x નો સ્ક્વેર /2 માઇનસ આ માઇનસ આની સાથે લગાવીએ તો log x ઇન્ટુ એક્સનું સંકલન થશે x²/2. આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જશે. આ 1/2 કોન્સ્ટન્ટ, x²/x એટલે x અને એક્સનું સંકલન x²/2 પ્લસ c. આ જવાબ વિદ્યાર્થીઓ. ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે વિદ્યાર્થીઓ. 2 વખત ખંડસ્થ સંકલન એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવી જરૂરી છે અને દરેકને ખબર પડી ગઈ હશે. આનું સાદુરૂપ વધારે આપશો તો x²/4 થઈ જશે. આગળ જોઈએ 15મો એક્ઝામ્પલ. x² + 1 ઇન્ટુ log x. ફરીથી બે પદનો ગુણાકાર છે, તો ખંડસ્થ સંકલન કરી શકીએ. અહીંયા આ log વાળા પદને શું લઈશું? u તરીકે લઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો u એમના એમ એટલે કે log x એમના એમ v નું સંકલન એટલે કે x² + 1 નું સંકલન માઇનસ સંકલનમાં આનું વિકલન તો 1/x અને આનું સંકલન x² + 1 નું સંકલન કરીએ તો આનું x³ થશે /3 પ્લસ 1 નું સંકલન x થઈ જશે ઇન્ટુ dx. આનું સંકલન લખી દઈએ તો x³ /3 પ્લસ 1 નું x ઇન્ટુ log x માઇનસ અહીંયા સાદુરૂપ આપીએ તો શું થાય? એક x કેન્સલ થઈ ગયા તો x² વધશે, અહીંયા પણ કેન્સલ કરીએ તો શું થશે? અહીંયા x²/3 થશે અને અહીંયા 1 થઈ જશે. આનું સંકલન બાકી. નેક્સ્ટ સ્ટેપમાં કરીએ સંકલન.
एक्स क्यूब बाय 3 प्लस एक्स इंटू लॉग एक्स माइनस आनो संकलन एक्स स्क्वेर शू था एक घात वधे तो एक्स नो घन बाय 3 એટલે 9 आ माइनस प्लस माइनस एक નું संकलन एक्स प्लस सी खूब ज सरल एक्जाम्पल હતો विद्यार्थीओ तो જ્યારે પણ દેખાય ક્વેશ્ચનની અંદર કે બે પદનો ગુણાકાર છે તો તમે ખંડસ્થ સંકલન કરવાનું સ્ટાર્ટ કરો ઓકે જલ્દી વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લો તમે આગળ જોઈએ 17મો એક્ઝામ્પલ एक्स ई रेस टू एक्स बाय 1 प्लस एक्स नो होल स्क्वेर इंटू डीएक्स विद्यार्थी जो अहीं अंदर ई रेस टू एक्स आयो तो आपने कॉन्सेप्ट याद आवो जो बाजू में एवं कंईक गोठवण थाय कि जेथी एक पदनु विकलित बीजा पदमां मळशे ते विचारीए जोईए पहला तो ई रेस टू एक्स ने तो अहींया ज गोठवी दईए बाकीना जे पद छे एने ब्रेकेट में गोठवानो प्रयत्न बराबर पदनी सामे नजर करो ऊपर एक्स है नीचे 1 प्लस एक्स हूँ एक उमेरू और एक माइनस करूँ तो नीचेनु पद बने छे पहलू काम तो आपणो विचारवानुं ज छे आइडिया जवाब आई जाए एवुं विचारवानुं नथी हाल मात्र केटला आइडिया छे शुं करी शकीए ए पॉसिबिलिटी बधी जोवानी तो पहलो ट्राय आपणे करीए एक उमेरीए अने एक माइनस करीए હવે આ x પ્લસ 1 ના છેદમાં આપી દઈએ ને માઇનસ 1 આપી દઈએ તો x પ્લસ 1 બાય 1 પ્લસ x નો સ્ક્વેર એટલે કે એક x પ્લસ 1 કેન્સલ થઈ જાય તો શું વધે 1 બાય x પ્લસ 1 માઇનસ આ એકના છેદમાં લઈ જઈએ હવે થોડુંક વિચારો વિદ્યાર્થીઓ अहींया एक्स प्लस 1 है छेद में अहींया छेदनी अंदर एक्स प्लस 1 नो स्क्वेर है तो याद रखो कि भागाकारनी अंदर छेदना वर्गवाळुं विकलित आवुं शक्य होय छे ए पण छे अने बीजुं कॉन्सेप्ट डायरेक्ट पण खबर होवी जोईए कि 1 बाय एक्स नो विकलित माइनस 1 बाय एक्स स्क्वेर तो सिमिलर 1 बाय एक्स नो विकलित माइनस 1 बाय एक्स स्क्वेर तो हूँ आने थोड़ाक आ प्रमाणे गोठवी दईए आने प्लस कर दिए અને આખા પદને માઇનસમાં લઈ લઈએ હવે શું સમજણ પડે કે આ જે પદ છે એનું વિકલિત અહીંયા છે તો જ્યારે f of x નું વિકલિત સરવાળા સ્વરૂપે f ડેશ x હોય તો e raised to x into f of x જવાબ લખી શકાય એટલે કે e raised to x upon into f of x plus c આ જવાબ आने e raised to x ने ऊपर गुणीए तो आ रीते पण लखाय e raised to x by x plus 1 plus c बंने जवाब परफेक्ट साचा ज छे खूब सरस एक्जाम्पल है विद्यार्थीओ e raised to x वाळो एक्जाम्पल परीक्षा में पूछावानी शक्यता वधारे छे ज्यारे आ कॉन्सेप्ट समजायो त्यारे पण कीधुं हतुं 99% हशे हशे ने हशे ज क्वेश्चन 18मो एक्जाम्पल जोईए e raised to x into 1 plus sin x by 1 plus cos x तो अहीं पण फरीथी तमे कॉन्सेप्ट विचारो तो जो तमने खबर पड़वी जोईए कि e raised to x छे तो बाजुमां कंईक विकलन बनवानो बनी शके एटलो ट्राय आपणे करी शकीए तो शुं विचारीए कि जेथी एवुं थई शके ऊपर 1 प्लस sin x छे नीचे 1 प्लस cos x छे एक काम करिए जेने x by 2 ना फॉर्म में कन्वर्ट करी शकाता होय करिए एटले के आ एंगल x आप्यो छे एनी जग्याए आपणे शुं करीए x by 2 फॉर्म में कन्वर्ट करिए e raised to x ने आपणे कशुं करवानुं नथी एमने एम मूकी देवानुं आ 1 प्लस cos x नो फॉर्म्युला छे by 2 में जवानुं 1 प्लस cos x नुं शुं छे 2 cos square x by 2 अने sin x नुं पण छे 2 sin x by 2 into cos x by 2 by cos square x by 2 2 आवे छे into dx मैं शू कर्यु नीचे छेद जे हता एमां बे पद हता
એમાંથી એક પદ બનાવવાનો પ્રયત્ન કર્યો કે જેથી કરી અને હું આને આના છેદમાં લખી શકું ને આના છેદમાં પણ લખી શકું. ઓકે, હવે આપણે આ આઈડિયા જે યુઝ કર્યો છે એની અંદર જો કંઈ બની શકે તો સારું છે, ના બને તો બીજો આઈડિયા યુઝ કરીશું. જોઈએ 1/2 1/cos સ્ક્વેર એટલે શું થઈ જશે? x સ્ક્વેર પ્લસ 2 કેન્સલ, એક cos કેન્સલ થઈ જશે અને sin બાય cos એટલે tan x/2 ઇન્ટુ dx. યસ, સો આનું વિકલિત આ બને sec વર્ગનું tan થાય? ના થાય. તો બીજી બાજુ વિચારો, tan નું વિકલિત sec વર્ગ? યસ, થાય છે. તો tan x/2 નું વિકલિત sec વર્ગ x/2 અને x/2 નું 1/2 એટલે કે આખું વિકલિત, આનું વિકલિત અહીંયા છે. તો આ ફોર્મને હું આ પ્રમાણે પણ લખી શકું, પ્લસ d/dx ઓફ tan x/2 ઇન્ટુ dx. એટલે કે બાજુમાં જે પદ હતું એ આનું વિકલિત હતું, એટલે આવી રીતના પણ હું લખી શકું. તો જવાબ શું મળશે? e⁻x ઇન્ટુ tan x/2 પ્લસ c. તો આ થઈ ગયો વિદ્યાર્થીઓ આપણો જવાબ. ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે વિદ્યાર્થીઓ, ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે કે જલ્દી સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થીઓ. વીસમાં એક્ઝામ્પલ, x-3/x-1 નો ઘન છે અહીંયા, e⁻x ઇન્ટુ dx. ફરી e⁻x દેખાયા તો બાજુમાં વિકલિત બનાવી શકીએ. તો પ્રયત્ન કરીએ વિદ્યાર્થીઓ. e⁻x ને તો એમને એમ ગોઠવી દીધા પહેલાં. અહીંયા છે x-3/x-1 નો ઘન. બરાબર સમજો, ઉપર x-3 નીચે x-1 નો ઘન. આવાના આવા હમણાં બે એક્ઝામ્પલ જોઈ લીધા વિદ્યાર્થીઓ. નીચેવાળું પદ જો શક્ય હોય તો ઉપર પદની ગોઠવણી કરીને બનાવી શકાય છે. તો અહીંયા હું એવું કરું કે અહીંયા x-1 બનાવવા હોય તો હું શું કરી શકું? અહીંયા x-1 કરી દઉં. એટલે કે -1 કર્યા હોય તો +1 પણ કરવા પડે, એટલે કે -2 થઈ જાય. અથવા તો -3 બે ભાગ કરી દીધા, જેવી જરૂરિયાત હતા એવા ભાગ કર્યા, -1 અને -2. ઓકે, હવે આના છેદમાં લઈ જઈએ એટલે કેન્સલ થશે. તો x-1/x-1 નો ક્યુબ -2/x-1 નો ક્યુબ ઇન્ટુ dx. અહીંયા કેન્સલ થાય તો શું જવાબ આવશે? 1/x-1 નો સ્ક્વેર પ્લસ કેમ કરું? સૂત્રમાં શું આવે છે? f(x) પ્લસ f'(x) આવે, માટે અહીંયા પ્લસ. આ -2 અંદર લઈ લઈએ. હવે બરાબર સમજો શાંતિથી. 1/x નું વિકલિત શું છે? -1/x² છે. એવી રીતના 1/x² નું વિકલિત શું થશે? -2/x³ થાય છે. કેવી રીતના થાય? ઘાત પ્રમાણે જ થાય. આને હું x ની -2 ઘાત લખું તો વિકલિત શું જ કહે છે? ઘાત આગળ આવે એટલે કે -2 આગળ, અને ઘાત ઘટે એટલે -3 ઘાત. તો આને હું આવું લખી શકું. એટલે કે આ x છે તો x -1 છે અહીંયા, તો -2/x નો ઘન, -2/x નો ઘન. તો આ પદ જેનું વિકલિત બાજુમાં આપેલું છે. e⁻x 1/x-1 નો સ્ક્વેર પ્લસ d/dx ઓફ 1/x-1 નો સ્ક્વેર ઇન્ટુ dx. એટલે કે આ પદનું વિકલિત બાજુમાં હોય તો આપણે આવું લખી શકીએ, e⁻x ઇન્ટુ f(x) પ્લસ c. એટલે આ જવાબ થશે વિદ્યાર્થીઓ. તો ધીરે ધીરે હવે તમારે જ્યારે પણ નીચે બહુપદીનો સ્ક્વેર આપ્યો હોય કે
એટલે સૂર્યક બહુપદની વાત કરું કે એનો ઘન આપ્યો તો હંમેશા સમજી લેવું કે ઉપર પદની ગોઠવણી કરીને આ પ્રકારનો કંઈક બનાવવાનો પ્રયત્ન કરવો. તો અમુક એક્ઝામ્પલ તમારે સ્ટ્રોંગ થઈ જવા જોઈએ, પ્રેક્ટિસથી સ્ટ્રોંગ થઈ જાય. સમટાઈમ યાદ કરવાની જરૂર ના પડે. જો પ્રેક્ટિસ એટલી બધી હોય ને તો આ ફોર્મેટ જ આખું આવડી જાય કે હવે આ ટાઈપના દાખલામાં આ કરવાનું જ છે. 21મો એક્ઝામ્પલ જોઈએ. e⁻²x × sin x. પહેલો પોઈન્ટ તો એ કે બાજુમાં વિકલન અહીંયા બનેલું તો નથી જ, એટલે કે e⁻x વાળા પદ સિવાય એક જ પદ છે sin x. અને અહીંયા બધામાં શું હતું, અહીંયા દેખી શકો તમે x અને -3, એટલે કે બે પદ બનાવવા હોય તો બનાવી શકાય ઉમેરીને માઇનસ કરીને. અહીંયા એક જ પદ છે તો તમે સીધું પહેલાં વિચારો ખંડશ સંકલન કરવાનું. એ આઈડિયા તમારો સૌથી સારો જ છે. ખંડશ સંકલન તો તમે કરી જ શકો દરેક એક્ઝામ્પલમાં. તો પહેલો કોન્સેપ્ટ તો તમે શું કરશો, ખંડશ સંકલન. પણ એ મારે તમને હવે સમજાવવાની જરૂર નથી. મારે તમને ખાસ શું સમજાવવું છે, આને આપણે ડાયરેક્ટ એવી રીતના કરવું હોય તો કરી શકાય, તો યસ કરી શકાય. જોઈએ શું કરીએ આપણે. પહેલાં તો અહીંયા 2x છે. જ્યારે આપણા સૂત્રમાં શું આવે, e⁻x આવે તો 2x ને નીકાળવા માટે પહેલાં તો અહીંયા શું ધારી શકું, t ધારી શકું. એનો મિનિંગ કે dx બરાબર dt/2 થશે. તો પહેલાં તો જે કિંમત છે એ ચેન્જ કરી નાખીએ. તો સંકલન I = 1/2 e⁻² sin 2x ની કિંમત t હોય તો x ની કિંમત t/2 થઈ જાય ઇન્ટુ dt. dt/2 ના મેં બે પહેલેથી બહાર લઈ લીધેલા છે. અહીંયા dt/2 આવો તો બે અચળ બહાર લઈ લીધા. હવે સાઇનનું આપણે શું કરીએ, વિકલન બનાવવાનો પ્રયત્ન કરીએ પદની ગોઠવણીથી. ખાસ સમજવાનું છે. sin t/2 આનું વિકલન અહીંયા બાજુમાં લખવું હોય sin t/2 તો શું થાય, cos t/2. પણ જે t વડે જેટલા ગુણાયેલા હોય એ પણ ગુણવા પડે, એટલે કે 1/2 cos t/2. આનું વિકલન આ થશે. પણ તમે જો પ્લસ કર્યા હોય તો આ પદને માઇનસ પણ કરવા પડે. હવે આ પદનું વિકલન વિચારીએ તો શું થશે, કોસનું શું થઈ જાય, માઇનસ સાઇન, એટલે આગળ માઇનસ છે તો પ્લસ આવશે. પણ જેમ 1/2 આની સાથે પણ ગુણીએ તો 1/4 થઈ જશે ઇન્ટુ dt. મેં શું વિચાર્યું, બરાબર જુઓ, પદનું વિકલન વિચાર્યું, આનું વિકલન અહીંયા મૂક્યું, પણ એટલા પ્લસ કર્યા તો માઇનસ પણ કર્યા. હવે આ પદ આવ્યું તો આનું વિકલન પણ અહીંયા ગોઠવ્યું. આ બંને પદ તો કેન્સલ થઈ જાય છે. તો રહેશે કોણ, આ પદ રહેશે sin t/2 ને 1/4 sin t/2. હવે હું આ બંનેનો સરવાળો કરું તો થાય કેટલા, 1 + 1/4 એટલે કે 5/4. હકીકતમાં અહીંયા હતા કેટલા sin t/2, એક sin t/2 હતા. તો 5/4 વડે ભાગવા પડે, એટલે કે 4/5 વડે ગુણવા પડે. દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લીટ સમજણ પડી રહી હશે. ધીરે ધીરે આપણે શું કરી રહ્યા છીએ. ઓકે, અહીં કેન્સલ કરી દઈએ તો 2/5 થયા. આ પદને હું આવી રીતના લખી શકું, આખા પદનું વિકલિત અહીંયા છે, એટલે કે sin t/2 માઇનસ 1/2 cos t/2 પ્લસ આનું વિકલિત એટલે કે d/dt ઓફ sin t/2 માઇનસ 1/2 cos t/2 ઇન્ટુ dt. તો જ્યારે એક વિધેયનું વિકલિત બાજુમાં હોય અને e⁻t ગુણાયેલા હોય તો શું લખી શકીએ, 2/5 ઇન્ટુ e⁻t, જે પદ હોય જવાબમાં, એટલે કે sin t/2 માઇનસ 1/2 cos t/2 પ્લસ c. ચેન્જ કરી દઈએ, t ની જગ્યાએ 2x મૂકી દઈએ તો 2/5 e⁻2x sin x માઇનસ 1/2 cos x પ્લસ c.
દરેક વિદ્યાર્થીઓને સમજવામાં મજા આવી હશે. વિદ્યાર્થીઓ આ પદ્ધતિ મેં તમને સમજાવવામાં થોડીક મિનિટ લગાડી છે, પણ જે વિદ્યાર્થીને કમ્પ્લીટ સમજમાં આવે છે ને એ પદ્ધતિનો ઉપયોગ ફાસ્ટ 1 મિનિટની અંદર જવાબ લાવી શકશો વિદ્યાર્થી, અને ખૂબ કામમાં આવશે, યાદ રાખજો. ઓકે, તો જલ્દી વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ લઈ લો તમે. બાવીસમાં એક્ઝામ્પલ જોઈએ, સાઇન ઇનવર્સ ઓફ 2x બાય 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે વિદ્યાર્થીઓ આ ત્રિકોણમિતીય પ્રતિવિધેય જે ચેપ્ટર નંબર 2 હતો આપણા 12મા ધોરણની અંદર, એના ઉપયોગ કરીને જેટલા પણ દાખલા વિકલનમાં બનાવી શકાય એટલા જ દાખલા સંકલનમાં પણ બનાવી શકાય. પણ એમાંનું એક આ એક્ઝામ્પલ છે. અહીંયા કંઈક એવી ત્રિકોણમિતીય પદ મૂકીએ કે જેથી કરી અને સાઇનનું સૂત્ર બને. તો એક્સ બરાબર ટેન થીટા મૂકીએ તો 2 tan થીટા બાય 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા એ સાઇન 2 થીટાનું ફોર્મ્યુલા છે, એ દરેકને ખબર છે. તો અહીંયા મૂકીએ એક્સ બરાબર ટેન થીટા, એટલે આદેશ મૂક્યો કહેવાય. તો એક્સ બરાબર ટેન થીટા લીધું તો આ પણ ચેન્જ થઈ જશે ડીએક્સને. તો આનું વિકલિત કરીએ તો ડીએક્સ બરાબર સેક વર્ગ થીટા ઇન્ટુ ડી થીટા આવશે. તો જોઈએ તો આઈ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ of 2 tan theta by 1 plus tan square theta into dx बराबर sec वर्ग theta into d theta. આ શાનું ફોર્મ્યુલા છે? sin 2 theta નો ફોર્મ્યુલા છે. હવે આનું ફોર્મ જાણીએ છીએ કે sin ઇનવર્સ ઓફ sin આવે તો સીધો એંગલ લખી શકાય, એટલે કે 2 થીટા ઇન્ટુ સેક વર્ગ થીટા ઇન્ટુ ડી થીટા. હવે ફરીથી શું કરીએ? ખંડસ્થ સંકલન તમને ખબર છે, તો ખંડસ્થ સંકલન કરી દઈએ. આ યુ લઈશું, આ વી લઈશું, તો 2 થીટા એમના એમ સેક વર્ગ થીટાનું સંકલન માઇનસ આનું વિકલન 2, આનું સંકલન ટેન થીટા ઇન્ટુ ડી થીટા. લખીએ તો 2 થીટા સેક વર્ગ થીટાનું ટેન થીટા માઇનસ 2 કોન્સ્ટન્ટ ટેન થીટાનું સંકલન શું છે? લોગ સેક થીટા, લોગ માનાંકમાં સેક થીટા પ્લસ સી. આ થીટાને એક્સમાં કન્વર્ટ કરવું જરૂરી છે. તો એના માટે સૌથી બેસ્ટ આઈડિયા શું છે? ત્રિકોણ જ છે આપણા માટે. તો ત્રિકોણ બનાવી દઈએ. અહીંયા આને થીટા કહી દઈએ. આપણે ટેન થીટા બરાબર એક્સ ધાર્યું, સાબા ભાગે પાબા, એટલે કે આ એક્સ લઈએ તો આ 1 પાયથા પ્રમાણે √1 પ્લસ એક્સ સ્ક્વેર. જવાબ લખીએ આઈ ઇક્વલ ટુ 2 થીટા, થીટા એટલે શું? ટેન ઇનવર્સ એક્સ, તો 2x ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ. જો શું કર્યું? બે તો એમને એમ મૂક્યા, થીટાની જગ્યાએ ટેન ઇનવર્સ એક્સ મૂક્યા, ટેન થીટાની જગ્યાએ એક્સ મૂક્યા, માઇનસ 2 log માનાંકમાં સેક થીટા. સેક થીટા એટલે શું? કર્ણ ભાગ્યા પાબા. આ રહ્યા કર્ણ પ્લસ સી. ઓકે, તો આ થઈ ગયો વિદ્યાર્થીઓ આપણો જવાબ. દરેકને કમ્પ્લીટ ખબર પડી જશે. જલ્દી આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે વિદ્યાર્થીઓ આપણે ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે એક્ઝામ્પલને શોર્ટમાં ગણતરી કરી શકાય એવા ખાસ રીત સમજી લઈએ. પરંતુ એના માટે પણ પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં જ લાગવું પડે. તો એ પર્ટિક્યુલર એક્ઝામ્પલ કયા છે એના માટે બરાબર ધ્યાન રાખજો. અહીંયા જો સંકલનમાં એક્સની n ઘાત હોય ઇન્ટુ સાઇન હોય, કોસ હોય કે e⁻x હોય, બરાબર ધ્યાન રાખજો. અહીંયા કોઈ પણ એક એવું પદ કે જેનું સરળતાથી સંકલન થાય, સાઇન, કોસ કે e⁻x, એટલે કે અહીંયા હું લખી દઉં સાઇન એક્સ
બીજું લખવું એક્સની એન ઇન્ટુ કોસ એક્સ અને ત્રીજું લખવું એક્સની એન ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. ઈ રેસ ટુ એક્સની જગ્યાએ એ રેસ ટુ એક્સ હોય તો પણ થાય, તો એ પણ લખી દઈએ. આવા આટલા પદના જવાબ આપણે એક જ સ્ટેપમાં લખી શકીએ છીએ. એક જ સ્ટેપ, બીજો સ્ટેપ નહીં, એક જ સ્ટેપ. તો બરાબર ધ્યાનથી વિદ્યાર્થીઓ આપણે સમજવાનું છે, બહુ જોરદાર સમજવાનું છે. જોજો, પહેલો કોન્સેપ્ટ એક્સની એન શું હોવા જોઈએ? તો એન એ ધન પૂર્ણાંક ઘાત હોવી જોઈએ, એટલે પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. એ પણ લખી દઈએ. એન શું હોવું જોઈએ? તો પ્રાકૃતિક હોવું જોઈએ. એક્સની 1 ઘાત, એક્સની 2 ઘાત, એક્સની 3 ઘાત, એક્સની 4 ઘાત, આવી રીતે હોવું જોઈએ. હું પહેલાં આ પ્રકારના એક્ઝામ્પલની ચર્ચા કરું. એક એક્સની 3 પહેલાં 2 ઘાત સુધી રાખીએ ઇન્ટુ સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે આનો એક સ્ટેપમાં જવાબ કેવી રીતે લખાય? તો પહેલું યાદ રાખો કે એક્સની એન વાળાનું વિકલન કરવાનું છે અને આનું સંકલન કરવાનું છે. યાદ રહ્યું? કોનું વિકલન? આનું. કોનું સંકલન? આનું. ઓકે, એક્સની એન વાળાનું વિકલન, સાઇન એક્સનું સંકલન. જોજો, બરાબર પદ્ધતિ શીખજો. શું કામ કરીશું? જેનું વિકલન કરવાનું એને એમના એમ મૂકવાનું, ગુણ્યા આનું સંકલન સ્ટાર્ટ કરી દેવાનું. આનું સંકલન શું થાય? માઇનસ કોસ એક્સ. બરાબર. જોજો, પહેલાં અહીંયા કઈ સાઇન રાખી? પ્લસ. હવે માઇનસ સાઇન મૂકવાની. ધ્યાન અહીંયા હોવું છે. આનું વિકલન, તો આનું વિકલન લખીશું અહીંયા બ્રેકેટમાં. આનું સંકલન, આનું કોસ એક્સનું શું થાય? સાઇન એક્સ. પણ આગળ માઇનસ હતા તો માઇનસ સાઇન એક્સ. હવે માઇનસ નિશાની કરીને આગળ પ્લસ નિશાની કરવાની. આનું વિકલન, આનું સંકલન. સાઇન એક્સનું માઇનસ કોસ એક્સ થાય, આગળ માઇનસ હતા તો પ્લસ થઈ ગયા. હવે આગળ તમે વિદ્યાર્થીઓ આનું વિકલન કરો, બેનું વિકલન, તો 0 થઈ જાય. તો એનો અર્થ કે આપણે આટલા સુધી અટકી જવાનું. જ્યારે વિકલનવાળું પદ અચળ થઈ જાય, અચળ થઈ ગયો એટલે અટકી જવાનું, એટલે આપણો જવાબ પૂર્ણ થઈ ગયો. એક જ સ્ટેપમાં જવાબ આપણો પૂર્ણ થઈ ગયો. વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થીઓએ સમજની અંદર અધૂરી સમજ ના રહી જાય, બરાબર શાંતિથી સમજો. પહેલો કોન્સેપ્ટ એક, એન એ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. બીજો કોન્સેપ્ટ એની બાજુમાં આવા પદ હોવા જોઈએ. અને ત્રીજો કોન્સેપ્ટની શીખ્યા કે પહેલું પ્લસ માઇનસ આવી રીતે ચાલે જવાનું છે. જેનું વિકલન કરવાનું છે એમના એમ મૂકી દેવાનું છે. પછી બીજા વખતે જેનું વિકલન કરીશું, ત્રીજા વખતે વિકલન કરીશું. એવી રીતના આનું સંકલન પહેલેથી સ્ટાર્ટ કરી દેવાનું છે. સંકલન પહેલાં સ્ટાર્ટ થશે, વિકલન બીજા સ્ટેપથી સ્ટાર્ટ થશે. ઓકે, અને નિશાની પ્લસ માઇનસ મૂકવાની છે, પણ આ બ્રેકેટવાળું પદ તો બ્રેકેટમાં જ મૂકવાનું. એટલે કે એક્સ સ્ક્વેરનું વિકલન અહીંયા આવ્યું છે, 2xમાંથી 2 આવ્યા છે. આ માઇનસ કોસ એક્સમાંથી માઇનસ સાઇન એક્સ થયા, માઇનસ સાઇન એક્સમાંથી પ્લસ કોસ એક્સ થયા. અને આ જ આપણો જવાબ છે વિદ્યાર્થીઓ. હવે માત્ર એક જ ચેન્જ, જે આ પદ માઇનસ થશે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આ પ્લસ થઈ ગયું. ઓકે, તો આનો ફાઇનલ જવાબ આ થઈ ગયો, એક્સ વર્ગ ઇન્ટુ કોસ એક્સ, પણ આગળ માઇનસ આવ્યા, માઇનસ માઇનસ પ્લસ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ 2 કોસ એક્સ. આ જવાબ હશે વિદ્યાર્થીઓ. ખંડશ સંકલન કરીને ચેક કરો. હવે એક બીજો એક્ઝામ્પલ લખીએ. અહીંયા આ રહ્યો એવો એક્સની 3 ઘાત ઇન્ટુ કોસ એક્સ. થોડો દાખલો મેં લેન્ધી કરવાનો ટ્રાય કર્યો, તમને ખબર પડે કે સમય કાયદેસર બચાવે છે કે નહીં. યસ, જોઈએ. ડિસાઇડ તો થઈ ગયું કોનું વિકલન? આનું સંકલન. પહેલું પ્લસ, યસ પ્લસ, આ એમના એમ, કોસ એક્સનું સંકલન સાઇન એક્સ થાય. હવે કઈ નિશાની મૂકવાની? માઇનસ. આનું વિકલન, આનું સંકલન. હવે શું નિશાની મૂકવાની? પ્લસ. આનું વિકલન, આનું સંકલન, પ્લસની જગ્યાએ માઇનસ. આનું વિકલન, આનું સંકલન. પ્લસ સી. કેમ પ્લસ સી? ક્યારે અટક્યા? અહીંયા અચળ આવી ગયા 6. તો આ જવાબ છે વિદ્યાર્થીઓ આપણો
माइनस माइनस प्लस था अँ प्लस कर नाखो। चलो चेक बीजा स्टेप में लखू एटले तमने समझता फावे। माइनस माइनस प्लस थशे माइनस 6x इंटू साइन एक्स थशे माइनस 6 cos x थशे। विद्यार्थीओ आ छे आपणो जवाब। अर्धी मिनिट पण नहीं थती विद्यार्थीओ जवाब लखवामां। लखीए बीजो दाखलो कोई पण। चलो लखीए। एक्स नी 3 घात इंटू ई रेस टू एक्स इंटू डीएक्स। जोजो आ एमना एम मूकी दईशू ब्रेकेट में। आनु संकलन करीशू। आनु संकलन ई रेस टू एक्स प्लस मूक्या माइनस आनु विकलन आनु संकलन हवे प्लस आनु विकलन आनु संकलन माइनस आनु विकलन आनु संकलन। आ थई गयो विद्यार्थी आपणो जवाब पूर्ण। 20 सेकंड थई विद्यार्थीओ 20 सेकंड। तो शीखवानुं छे कॉन्सेप्ट ने आपणे अंदर मगजनी अंदर उतार देवाना अत्यारे अने अत्यारे प्रेक्टिस करो। हजी 2 एक्जाम्पल आपूं तमने। पहला जल्दी आनो स्क्रीनशॉट लो बराबर समझो। जल्दी आनो जवाब कॉमेंट में लखो। एक्स स्क्वायर इंटू कॉस एक्स। एक्स स्क्वायर इंटू ई रेस टू एक्स। आनो पण कॉमेंट में लखो विद्यार्थीओ। जल्दी आ 2 जवाब तमे विद्यार्थी कॉमेंट में लखो। अने एक्स नी 5 एक्स नी 6 बधाना विद्यार्थीओ जल्दी प्रेक्टिस पण करजो। विद्यार्थीओ 1 मिनिटनो समय है। जल्दी कॉमेंट में रिप्लाय लखो अथवा व्हाट्सएप नंबर लखी दिए एम जवाब आपो। कॉमेंट में लखता ना फावतुं होय तो आ नंबर पर व्हाट्सएप करो विद्यार्थी। हजी विद्यार्थीओ आ पद्धति समझवामां कोई पण प्रॉब्लम आवे तो तमे व्हाट्सएप करजो, परंतु शीखजो जरूर कारण के समय बचावशे एक्जाम में। आ साइन एक्स आपे एनी जग्याए साइन 2x होय साइन 3x होय कॉस 3x होय बधानुं थई शके विद्यार्थीओ। ओके तो हवे समय पूर्ण करिए। आजना विडियो लेक्चर में आटलुं ज राखीए।